તમને ખબર છે દિલ્હીમાં રોજ લગભગ 70-80 ડિવોર્સ કેસીસ રજીસ્ટર થાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં પણ રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો શું વાંધો પડી જતો હશે? મુંબઈમાં બાંદ્રામાં લોયર્સ, જે ડિવોર્સ લોયર્સ, એ લોકો એનાલાઇઝ કર્યું કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. જે યંગ કપલ્સ છે તે 25-28થી માંડીને 35-38 સુધીના, એ લોકોમાં કેમ ડિવોર્સ રેટ્સ વધે છે. અને ઓલ્ડ એજ જે ટોટલ ડિવોર્સ કેસીસ નોંધાય છે એમાંથી 5% તો 65 ઉપરના છે, 60-65 ઉપરના છે. હવે ભાઈ સાહેબ 30-35 વર્ષ તે ખેંચી કાઢ્યું. હવે 5-10ની વાત છે, એમાં પછી તો એક વિકેટ પડવાની જ છે. 75 ખેંચી કાઢ 10 વર્ષ. 60 ને 65 વર્ષે તે રજીસ્ટર ફોર ડિવોર્સ. એના કારણો શોધ્યા, 5 કારણો કે લોકો 60 અને 65 વર્ષે કેમ ડિવોર્સ માટે રજીસ્ટર કરે છે. 5માનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા જીવન સાથીને ડ્રેસિંગ સેન્સ જતી રહી છે. હવે 65 વર્ષ ડ્રેસિંગ સેન્સ ના હોય, એ કંઈ કારણ હોતા હશે. બીજું કારણ, ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ. બેડરૂમમાં એસીનું ટેમ્પરેચર અને પંખાની સ્પીડ. હવે એકને 4 ઉપર ફાવતું ને એક ઉપર આવતું, તો બપોરિયામાં પ્રેક્ટિસ કરીને 2 ઉપર આવી જવું પડે. આવા ક્ષુલ્લક કારણો. એટલે આપણું માઇન્ડ થોડું વીક છે, માઇન્ડ થોડું મીન છે, માઇન્ડ થોડું ચીપ છે, સ્ટેબિલિટી ઓછી છે. એટલે આવા બધા પ્રશ્નો થાય છે. એટલે ફેમિલી વેલ્યુઝ ઇન લાઈફ જે આપણી વાત છે, એમાં પ્રથમ ફેમિલી વેલ્યુ છે સંપ, સુહૃદભાવ અને એકતા. મહંત સ્વામી મહારાજ એક સુંદર વાત આ બાબતે કરે છે. એ કહે છે કે સંપ હશે તો તમે જગત જીતી જશો, અને સંપ નહીં હોય તો સામાન્ય તાકાત પણ તમને હરાવી દેશે. આ મોટો ફેમિલી વેલ્યુ છે. બીજી ફેમિલી વેલ્યુ, આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું કલ્ચર, આપણું ટ્રેડિશન, એના પ્રત્યે આદર, એના પ્રત્યે પ્રેમ અને એનું અનુસરણ એ દરેક પરિવારમાં જે વડીલો છે એની જવાબદારીમાં આવે છે કે પરિવારના દરેક સભ્યોને એનાથી અવગત કરવામાં આવે, એમાંથી પ્રેરણા લેવામાં આવે અને માર્ગે ચાલવા માટેની સપોર્ટ સિસ્ટમ ઘરમાં ઊભી થાય. બહુ જ મોટા એક હિસ્ટોરિયન અને સોશિયલ સાયન્ટિસ્ટ, સોશિયોલોજિસ્ટ કાર્લ ઝિમરમેન, એમણે એક પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન્સ. આ પુસ્તકમાં જે તે સંસ્કૃતિ નષ્ટ થઈ સામે પારિવારિક જીવનમાં વિચારોથી માંડીને વર્તનો સુધી ક્યાં ફેરફાર થયા એનો બહુ જ ઊંડો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં કાર્લ ઝિમરમેન પહેલો મુદ્દો લખે છે કે જે સંસ્કૃતિઓ નષ્ટપ્રાય થઈ એ સંસ્કૃતિમાં જે પરિવારો હતા એ પરિવારોને પ્રથમ એ અવગુણ એમના પરિવારમાં આવ્યો કે પરંપરાગત લગ્ન જીવન પ્રત્યેનો આદર એ ઘટતો ગયો. લગ્ન જીવનની પવિત્રતા એ ઘટતી ગઈ અને લગ્ન પ્રથા સામે પ્રશ્નો ઉઠવા માંડ્યા, જેને આપણે આજની ભાષામાં લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ. એ સંસ્કૃતિ અને સમાજને તોડવા માટેની વાત છે. પાછા મોટા મોટા કે ઘણી સેલિબ્રિટીઝને પૂછવામાં આવે કે ડુ યુ બિલીવ ઇન ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ? આવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે લગ્ન પ્રથાની પરંપરામાં માનો છો? એટલે પાછો પેલો સેલિબ્રિટી આમ 2 ખભા ઊંચા કરીને સ્ટાઇલથી બોલે, આઈ એમ ઓપન ટુ ઇટ, આઈ એમ ફ્રી ટુ ઇટ. મૂરખ છું. આ ઇતિહાસ નહીં કે 21માંથી 19 સંસ્કૃતિઓ તૂટી ગઈ, નષ્ટપ્રાય થઈ ગઈ. એની પાછળનું મુખ્ય કારણ શું હતું એ આ સંશોધન છે. એટલે મોડર્નિટીમાં એકાઉન્ટેબિલિટી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ?
નથિંગ કમ્સ વિધાઉટ એકાઉન્ટેબિલિટી. તમે ગમે તેટલા મોડર્ન થવાનો વિચાર કરતા હો, તમે વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ અને ઓવરઓલ માનવતાને જવાબ આપવા બંધાયેલા છો. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. આપણે ને આધીન છીએ. પરિવારને, સમાજને, દેશને, માનવતાને દરેક વ્યક્તિ આધીન છે. જવાબ આપવો પડે છે. પહેલું આ કારણ બતાવ્યું. બીજું કારણ બતાવ્યું કે જે તે પરિવારોમાં કિશોરો અને યુવાનોની બળવાખોરી વૃત્તિ થઈ ગઈ. એ લોકો મા બાપની સલાહ, સૂચન અને આજ્ઞા એ ન ગણકારતા સ્વચ્છંદી થઈ ગયા. આ બીજું મોટું કારણ. અહીંયા ફેમિલી વેલ્યુઝની જરૂર પડે છે, સંસ્કારની. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ સરસ કરતા. એ પોતે એમના વિશાળ અનુભવ પરથી કહેતા, એમના ઊંડા શાણપણમાંથી કહેતા અને સત્શાસ્ત્રોના અભિપ્રાયને સમજીને કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, એક્ઝેક્ટ વર્ડ્સ હું કોટ કરું છું, કે જો તમે તમારા સંતાનો અને પરિવારજનોને સંસ્કારિત નહીં કરો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને સેંકડો પરિવારમાં બન્યું છે, બનતું આવ્યું છે, બની રહ્યું છે અને બનવાનું છે. બીજી વાત આ લખી છે કાર્લ ઝિમરમેને ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં. ત્રીજી વાત લખી છે કે ઘરના વડીલો પ્રત્યે સેવા ભાવનાનો અનાદર થતો ગયો. એટલે કે વૃદ્ધ માતા પિતા ઘરમાં હોય અથવા કાકા કાકી, ફોઈ, મામા કોઈ પણ હોય, જ્યારે એ લોકોને યંગ ફેમિલીના સપોર્ટની જરૂર હોય ઉંમર અને હેલ્થની દ્રષ્ટિએ, તો એમની સેવા પ્રત્યે અનાદર, સેવાણો, એવું એક વાતાવરણ મોજું ઊભું થયું પરિવારોમાં. એ સંસ્કૃતિ નષ્ટ થઈ ગઈ. આપણી તો શ્રવણની સંસ્કૃતિ છે. માતા પિતાની સેવા કરવી એ આપણી પરંપરા છે, આપણી ફરજ છે. અને પરંપરા અને ફરજ કરતાં પણ મોટી વાત આપણું ગૌરવ છે. ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી. તો આ ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે વડીલોના આદર માટે, વડીલોની સેવા માટે. ચોથી વાત એમને બહુ જ સ્પષ્ટ લખી છે કે વ્યભિચાર પ્રત્યે લોકોને આકર્ષણ વધતું ગયું. વ્યભિચારને પરિવાર અને સમાજના અમુક વર્ગે માન્ય રાખ્યો. એ પણ પરિવાર અને સમાજ નષ્ટપ્રાય થાય એની માટેનું મુખ્ય કારણ હતું. આ બહુ સંશોધન પછી એમણે આ બધું લખેલું છે. તો ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં જે વાતો લખી છે એ આ ફેમિલી વેલ્યુઝની વાતો છે, પરિવારના મૂલ્યો માટેની વાતો છે. અને લેટ મી ટેલ યુ, ઇફ યુ હેવ વોન ધ હોલ વર્લ્ડ બટ ઇફ યુ હેવ લોસ્ટ યોર ફેમિલી, યુ વિલ બી ટેગ્ડ એઝ અ લૂઝર.